વિસાવદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું, પરંતુ ક્યાંક દરેક નેતાઓને જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો કે શું ગોપાલ ઇટાલિયા પણ ભૂપત ભાયણીની જેમ જીતીને પક્ષ પલટો કરી શકે છે કે નથી કરી શકતા, અને આની જ અંદર કેટલી ગેરંટી કે હવે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જ રહેશે જીત્યા બાદ? એ જ દરેક સવાલો વિશે આપણે લોકોને પણ સાંભળ્યા, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે આ સવાલ પૂછ્યો હતો તે સમયે ચૈતર વસાવાએ શું કહ્યું હતું, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પક્ષ પલટો કરશે કે નહીં કરે એ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે આપણે 2022માં જોયું હતું, ભૂતકાળનો એ સમય હતો કે જ્યારે ભૂપત ભાયણી છે જે વિસાવદરની બેઠક જીત્યા હતા અને એના થોડાક જ સમય બાદ ભૂપત ભાયણીને ત્યાંના ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા અને બેઠક જીતી ગયા હતા, પરંતુ એ જ સમયે તેમને પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। એટલે કે ખાસ કરીને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર પણ ક્યાંક એવા જ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા વિસાવદરની બેઠક જીતશે તો શું તે પણ પક્ષ પલટો કરીને કોઈ બીજા પક્ષમાં જોડાશે કે કેમ, તે સૌથી અગત્યનો અને સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ખાસ કરીને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર છે તેમને ચૈતર વસાવા જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની સાથે વાતચીત કરી હતી ને તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। શું લાગે છે, ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતા સ્વીકારશે? 2022ની વિધાનસભામાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂક્યો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીંયા વિજય બન્યા હતા, પણ ભૂપતભાઈ પોતાના અંગત સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। એટલે જે પ્રકારે ભૂપતભાઈ ગયા એની સામે મજબૂત વિકલ્પ ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ ઇટાલિયા જો અહીંથી જીતીને વિધાનસભામાં આવશે તો અમારા મજબૂત વિપક્ષના નેતા બનશે। સાથે સાથે ગુજરાતના ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, કર્મચારી હોય, બધા જ વર્ગના લોકોનો અવાજ બને એવા ગોપાલ ઇટાલિયા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાને આ વિસ્તારની જનતા આશીર્વાદના રૂપે મત આપે અને વિધાનસભામાં મોકલે એ અપીલ કરવા માટે આજે એમના નામાંકન ફોર્મમાં અમે સહકાર આપવા માટે અને આ તમામ લોકોને અપીલ કરવા માટે અમે પણ અહીંયા ઉપસ્થિત થયા છે। પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે ભૂપત ભાયાણી અહીંયાના લોકો એવું કહે છે કે એકવાર પાર્ટી છોડીને જતા રહ્યા છે, વંડી ફેંકી ગયા છે, ગોપાલ ઇટાલિયા જશે કે નહીં જાય? ગોપાલ ઇટાલિયાની શું ગેરંટી? ગોપાલભાઈની આગેવાનીમાં અમે 2022ની વિધાનસભા લડ્યા છે। ગોપાલભાઈ મજબૂત લીડર છે અમારા, અને તમે જોયું હશે બેધડક રીતે જ્યાં પણ એમણે અન્યાય સામે લડવું હશે સડકથી લઈને સદન સુધી ગોપાલભાઈ લડે છે। એટલે ગોપાલભાઈ ક્યારે આમ આદમી પાર્ટી છોડીને કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢની પ્રજા સાથે અન્યાય કરીને કે એમની સાથે એ કરીને ક્યારેય કોઈ બીજી પાર્ટીમાં જવાના નથી, આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધવાના છે। ત્યારે આપના માધ્યમથી આ વિસ્તારની જનતાને અમે અપીલ કરીએ છીએ કે ગોપાલભાઈને તમારા પવિત્ર મત આપીને આશીર્વાદ આપજો। જે મત તમારો આખા ગુજરાતના એક નેતા વિપક્ષ તરીકે ગોપાલભાઈ ત્યાં ઉભા થાય અને બધાનો અવાજ બને એ મત તમે ગોપાલભાઈને જીતાડજો એવી અપીલ આપણા માધ્યમથી કરીએ છીએ। ગોપાલભાઈની વાત તમે કરી રહ્યા છો, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પાસે 156 હતી અને પ્લસ બીજી 10 આવી 165 સીટ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે। તમને લાગી રહ્યું છે કે હજી પણ ઘણા બધા નેતાઓની ચર્ચા ચાલે છે કે આ નેતાઓ જશે? તમે જોઈ લો, આજે 165 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પર છે, શાસકમાં છે, તો પણ અમે વિપક્ષમાં છે, અમે લોકોનો અવાજ બનીએ જ છે। એટલે ગોપાલભાઈ પણ અવાજ બનવાના જ છે। અમે જે પ્રકારે 5 ધારાસભ્ય ચૂંટાયા અને આજે 4 થયા છે, પછી ફરી અમે 5 થવાના છે અને ગુજરાતની જનતાનો અવાજ અમે બનવાના છે। એટલે આજે તમે જોઈ શકો છો એમના નામાંકન માટે રાષ્ટ્રીય નેતાઓ પણ પધારી રહ્યા છે અને સ્થાનિક લોકો પણ હજારોની સંખ્યામાં આવીને ઉભા છે। એ જ બતાવે છે કે ગોપાલભાઈ વિસાવદરની બાય ઇલેક્શનમાં સારા એવા માર્જિનથી જીતે છે। પણ સાથે સાથે જે રીતે મનરેગાનું કૌભાંડ આવ્યું છે એ કૌભાંડને લઈને તમારું શું માનવું છે કે એ પણ અહીંયાની ચૂંટણીમાં એક મુદ્દો બનશે? તમે જોઈ લો, મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે મનરેગા યોજના ગરીબોને 100 દિવસની માનવ દિન રોજગારી આપવાની યોજના છે, એના જીવન નિર્વાહ સુધારવાની, આર્થિક પરિસ્થિતિ સુધારવાની યોજના છે। પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ભાઈ બનીને જે પ્રકારે ગરીબોના નાણાંમાં મટીરિયલ નાખવાના બહાને કરોડો રૂપિયાના બિલો સેરવી જાય છે, જે એક ગંભીર બાબત છે। એટલે અમારા વિસ્તારોમાં જે પણ થયું છે, શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ હોય, શ્રી રાજ કન્સ્ટ્રક્શન હોય કે મુરલીધરન કન્સ્ટ્રક્શન હોય, અમે સરકારને ધ્યાન દોર્યું છે, સરકાર એના પર કાર્યવાહી કરે અને
જે પણ ગેરકાયદેસર નાણાં એમણે ઉતાર્યા છે તે રિકવર કરે એવી અમારી માંગ છે. આજે વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતા જાણી લે કે જ્યારે કૌભાંડ કરવાના હોય, ભ્રષ્ટાચાર કરવાના હોય તો ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બને છે. આવનારા દિવસોમાં ગોપાલ ઇટાલિયાને અટકાવવા માટે પણ અહીંયા ભાજપ કોંગ્રેસ અંદરો અંદર ભાઈ ભાઈ બનીને પડદા પાછળ ગઠબંધન કરીને ઉતરશે એવું અમને લાગી રહ્યું છે. તમે એવું કહી રહ્યા છો, પરંતુ હજી તો કોંગ્રેસે પોતાનો કેન્ડિડેટ પણ અનાઉન્સ નથી કર્યું ને ભારતીય જનતા પાર્ટીએ પોતાના કેન્ડિડેટને અનાઉન્સ કર્યા છે. કોંગ્રેસે તો અહીંયા વચન આપ્યું હતું કે વિસાવદર બેઠક આમ આદમી પાર્ટી લડે, અમે બીજી બેઠકો અમે લડીએ છીએ. અમે 4 બેઠકો પર ઉમેદવારો નથી રાખ્યા અને આજે કોંગ્રેસે અહીંયા વચન નથી પાડ્યું. એના પરથી ગુજરાતની જનતાએ સમજવું પડશે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કોણ છે. બી ટીમ હોવાના નાતે કોંગ્રેસે અહીંયા વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો છે. ગોપાલભાઈ જીતવા નહીં જોઈએ એ જ કોંગ્રેસને ખૂચે છે કે ગોપાલભાઈ જીતે તો કોંગ્રેસને ખૂચે છે. કોંગ્રેસ, ભાજપ જીતે તો ચાલે, આમ આદમી પાર્ટી નહીં જીતવી જોઈએ કોંગ્રેસ માને છે. પણ તમને એવું લાગે છે કે જે વ્યક્તિએ ગૃહમંત્રીને જૂતું માર્યું હોય એવી વ્યક્તિને જનતા વોટ આપશે? આપશે, બિલકુલ આપશે. મજબૂત નેતા છે અમારા અને આજે એમની પાસે સત્તા નથી તો બી ગુજરાતના દરેક લોકોને વાચા આપવાનું, દરેક વર્ગને વાચા આપવાનું કામ કરે છે. આવનારા દિવસોમાં વિધાનસભામાં હશે તો અમારા નેતા તરીકે તમામ વર્ગના લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ બધાનો અવાજ ગોપાલભાઈ બનશે એની અમે ખાતરી આપીએ છીએ. એટલે પ્રજાને આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ કે ગોપાલભાઈને તમારો પવિત્ર મત આપો, આશીર્વાદ આપીને વિજયી બનાવો અને વિધાનસભાના ગુજરાતના મજબૂત વિપક્ષના આગેવાન તરીકે, નેતા તરીકે એમને મોકલો એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.